હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો, આપણું સવાર થઈ ગયું છે ને આપણે બનાવી રહ્યા છીએ પૌવા, મસ્ત ગરમા ગરમ. કેમ કે આજે નાસ્તા માટે કોઈ ખબર પડતી નથી એટલે આપણે પૌવા બનાવ્યા. પછી મને એકદમ યાદ આવ્યું કે મયુર નથી દેખાતા, કઈ ગયા? અમને જ હતા. તો મેં પહેલાં આગળના હોલમાં જોયું, પછી પાછળ બેડરૂમમાં જોયું, અને પછી એકદમ યાદ આવ્યું કે કંઈકથી અવાજ આવી રહ્યો છે. પછી મેં જોવા ગઈ તો એ સાહેબ તો પાછળ હતા, જે અમે માતાજીનું હવન કર્યું હતું ને એ હવન ભરતા હતા, બોલો. અને મને એવું થયું કે કઈ ગયા મયુર, દેખાતા નથી એકદમ. આવું થયું. એ માણસ કઈ હતા ને અહીંયા જ હતા, જુઓ. ઘરમાં છોરું ને ગામમાં ઢીંઢોળું, આ તો એવું પેલી કહેવત જેવું થઈ ગયું ગાઈસ. પછી એકદમ યાદ આવ્યું કે હાય, મેં તો છે ને એક બાજુ ગેસ પર ચા મૂકી છે ને એક બાજુ આપણે પૌવાની તૈયારી કરી રહ્યા છે. તો ચલો, આપણા પૌવા બનીને થઈ ગયા છે રેડી. અને અમે હું ને મયુર ચા પીવા બેસી ગયા છે, પણ એમનું પેપર ના છૂટે જરા બી. ચા પીતા પીતા એમને પેપર વાંચવા જોઈએ ગાઈસ. અને પછી મને એકદમ યાદ આવ્યું કે યાર, આજ તો બહાર મોસમ બી બહુ જ મસ્ત રોમેન્ટિક થઈ રહ્યું છે. પછી અમે થોડી વાર છે ને કાચ સામે થોડા અમને નિહાળવા ગતા રહ્યા કે હમ કેવા લાગી રહ્યા છે અમે. જો તો આજે અમે બહુ મસ્ત લાગ્યા છે, સરસ, પ્રીટી. પછી અમે ગતા રહ્યા અમારા પાર્લર પર. હવે અમે ક્લાયન્ટની રાહ જોઈને બેસીશું. આવી ગયા અમે પાર્લર પર. પાર્લરથી કામ પત્યું એટલે સીધા આવી ગયા અમારા આયુષ પાસે. તો એને મેં પૂછવા લાગ્યું કે ભાઈ, તે હેર કટિંગ કેવું કરાવ્યું છે, અને બીજું કે તું મારો બોડીગાર્ડ બને તો કેવો લાગે. તો અમે બે જણ મસ્તી કરવા લાગ્યા, બરાબર. કેમ કે મારી જોડે બોડીગાર્ડ જેવો ઊભો તો, જુઓ કે બોડીગાર્ડ જેવો તો કેવો લાગે, મસ્ત અદપ વાળીને ઊભો રહેતો. જો આ રીતના અમે મસ્તી કરવા લાગ્યા કે મારો છોકરો મારી જોડે બોડીગાર્ડ માટે એકદમ પરફેક્ટ છે. પછી મને એકદમ યાદ આવ્યું કે ભાઈ ચલો, રસોઈ બનાવવાની છે. તો મેં બાંધી દીધો લોટ મસ્ત. એને ખાવી હતી તીખારી, દહીં તીખારી મારા છોકરાને. તો મસ્ત લોટ બાંધીને આપણે રોટલી બનાવી દીધી. અને એટલી વારમાં પાછા મયુર આવી ગયા. હવે એમને ખાવી હતી મફરી. તો સાહેબ મફરી શેકવા લાગ્યા. એ તો મફરી શેકવા લાગ્યા, થોડી થોડી મસ્તી પણ કરી લીધી. મફરી શેકતા શેકતા એ તો પછી મને હોપીને ગતા રહ્યા કે હવે તું શેકજે. ભાઈ મેં કીધું કે ભાઈ તમે શેકો મફરી, બરાબર. અમે એ બીજાને મસ્તી કરવા લાગ્યા, પણ એ તો મને હોપીને ગતા રહ્યા. અને બધી મફરી મારે શેકવી પડે ને હું જમ્યા વગર રહી ગઈ. એટલે મારી માટે આટલું જ જમવાનું રહ્યું છે, જુઓ. તો આજે મેં બનાવી હતી દહીં તીખારી. એ તો ખાઈને બેસી ગયા. પછી જમ્યા પછી અમે થોડી વાર ટીવી જોઈ બધાની સાથે. આજનો બ્લોગ અમને ગમ્યો હોય ગાઈસ, જુઓ આયુષભાઈ કેવા કરે છે. આજનો બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.